કોઈએ ન કીધું. અમારા બાબુ દાદા કે મારે તું કેસ ને બાબુનો કરી દઈશ. જગત નહીં પણ હું બાબુનો કરી દઈશ. પણ દુઃખની વાત તો ઈ છે દુઃખની વાત ઈ છે મારી નાથ, એની જમણી બા હોય ગઈ. અમારા બટુકભાઈ પઢિયાર એકલા બેઠા છે અને દેવીને કહે છે મને વાદે તને આવું નોતું કરવું, તને આવું નોતું કરવું. જયારે મારા બટુકભાઈ નો જીવ જાતો, જીવ આવતો ને તે દેવી માથે ઓરતો નાનજી નથુની દેવી એના પહોળા છે ને એના છોકરા ને બટુકભાઈ ના એ ભાઈઓ ને ભણાવવા મળ્યા હતા. ભાઈ મારા બટુકિયાના બસડાને ધ્યાન રાખજો. એ કારણે શરીર ડાકણી બે એક હાથમાં લીધી છે. મન હા ભરે આવા સમયે મારી રાત. ભાઈ કોને નું સાંભળે? સજાભાઈ મને મારો ભાઈ હતો ને, અમારી રામ લક્ષ્મણ ની જોડી હતી. મારા બાપ જીકલાજી વસતીમાં મારા બાબુડા મારા બટુકીએ ની જોડી હતી. ઓલી કુંદડી ભલામણ કરે ને અટાણી ધૂણતા નથી, હમી હાન થઈ. બધાને તો ઓરતો હશે પણ અમારા બાબુ બાપાનો બહુ ઓરતો છો. એનું મન કહી દે છે કે મને એકલો મને એકલો મને મેલતી નહીં, મને એકલો મેલતી નહીં. નાનજી નથુની અને બટુકિયાના પહોળા અને બાપ વિના ના થઈ ગયા છે. અને બેટા કદાચ બાપ વહી જાય ને પછી દુઃખ ની એને ખબર હોય. મોટા મોટા હોય બાપ વહી જાય કોઈ ભલામણા બાપ સાંભળે. આ તો નાની નાની ઉંમરમાં જેનો બાપ યોગ્ય હોય સાગરભાઈ મારા સાગરિયા અમારા બટુકભાઈ ના છોકરા એક સાગર રવા દીજે હો.
લાય દુશ્મન ને રાજી કરતી નહીં. અરે મારા સાખરિયા મારો બટુક્યો વહી ગયો છે ને ઓર તો કરી માં દીકરા બાધા અને જા દુનિયામાં તો તારું લાલુ બાપડું રેડું મૂકીને વહી જાવ ને તો તું મને નાનજી નથુરી દેવી મને ખોઈ લાગી જાય બાપ. બાપની છેલ્લી ઘડી હોય ને એના નાના નાના છોકરા હોય ને જીવ શેમાં રહી જાય ખબર છે? એક આ મઢમાં બેઠી એમાં જીવ રહી જાય અને એક એના પહોળામાં જીવ રહી જાય. મારા બસડાનો શું થાય? મારા બટુક્યાના પહોળાનું શું થાય? જેને વસવેલી હાથમાં હતી, જેને વસવેલીનું ધર્મ હતું પણ બીમાર હતા ને તેથી બહુ કહેતા હતા ભાઈ મારી દેવીને કોક બનાવો ને, મારી દેવીને કોક બનાવો ને, જો મને રાજમાં રાખશે તો રહીશ, મારે ક્યાં પડિયાર થવાનો શોખ છે. તો મારા બાપ નાનજી નથુલી દેવીએ કીધું બેટા મારા બટુક્યા તું તો મારો હૈયાનું હાડી ગયો છો અને જા તારા બસરાની જો માયા મૂકી અને ખીચડીની જગત મૂકીને જો હાલી નીકળો ને તેથી જગતમાં મને સાગરિયા મને નાનજી નથુલી દેવીને મને જગતમાં ખોઈ લાગી બાપ. નાનજી નથુલી અટાણા રોવે છે નો બાપ સાના રાખવા નહીં આવે. વિયા ગયા પછી જગતમાં કોઈ સાના રાખવા આવતો નથી ભાઈ. માણા કે છે કે મધરાતે તારા સપનામાં આવીશ વહી જાય ને બાપ બાપની છેલ્લી ઘડી હોય ને અને બાપ જીવતો હોય ને કેતો બેટા ઉપાધિ કોઈ કરીમાં ચિંતા કરીમાં મારા પેટ હજી તો હું બટુક્યો બેઠો છું. ક્યાં પછી તમારા ભાઈ પણ બાબુ બાબા અત્યારે સાગરિયા માથે હાથ મૂકો કારણ કે તમારા હવાલે કરી ગયા છો ભાઈ. જગત માયા મૂકે પણ તું માયા મૂકતો નહીં સજાભાઈ. જગત માયા એ મૂકે પણ તું માયા પણ લે બાપ આ જગ્યામાં અમારા નબળ પહોળા મને હાથ પાડે મને નાનજી નથુલી દેવીને અને બેટા જો આવીને બેનો સાગરિયા તેથી જગતની માલિકા મને પાવાની દેવીને ખોઈ લાગી જાય. તને કેમ નથી દઈ આવતી? શું તને સાંભળ્યું કે મારી બટુક્યાની વસ્તી મારી મનની થવા દેજો. આ જગ્યામાં મારી કીધી કરજો અને ઓળતો કરતા ને મને દેવીને ન કહેતા, મને ઓળઠોકો દેવીને ન દેતા હો
હું તો મારી વસ્તીના રખોપા કરું છું. આ તો કર્મના લેખ, વિધાતાના લેખ. દેવીને ન કહેવાય ભાઈ કઈ. અને બેટા હાથ કરો, જો ધડકલા માંથી તમને જવાબ ન દઉં ને તો તમને નાનજી નથું ને દેવી મને ખોટ લાગી જાય. અરજી સાંભળે 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 કેમ નો સાંભળે? અમારે ગોપી બેઠો છો, એની ન સુકાતી હતી, કાંઈ હતું નહીં શરીરમાં ભાઈ. ડોક્ટર એમ કે આ બસે તો બસે. આ દુનિયામાં માને ચિંતા થાય હોય, ક્યાં ગોપી બસે તો બસે, આનો કોઈ ભરોસો નથી. હવે ફેફસા હુકાવા માંડ્યા, પણ આ દેવીએ એક કિડની માથે વસ્તીને જીવાડી છે. અમારા ગોરધનભાઈ એક કિડની માથે જીવે છે. વિચાર તો કરો, દેવી કેમ જીવાની ઝઘડો ન કરે? અને એના ભાઈના દીકરાને કેન્સર નો રોગ મટાડી દીધો. અમદાવાદના રિપોર્ટ હજી હાલમાં પડ્યા છે. એમાં અમારા ગોપી ફૂકાતો જતો હતો સાહેબ. એને ન સુકાતી હતી તે પોતાની માએ બીજું કરીએ મને દેવી. માં છે ને એક મીઠો મેના માણસ, પોતાની માએ બીજું કરી મને જગતના ડોક્ટર ખૂટી ગયા છે, પણ મારી નાનજી નથુની દેવી તું શું કહે છે? મને ગોપી નાના પહોળા, મારે ગોપીડા ને નાના પહોળા. અને દેદી કીધું બેટા આજુ નાનજી નથુની દેવી જો સજ્જન ડોક્ટર ન બની જાવ અને મારા માનવામાં જો મારા ગોપીડાને નો રમાડું ને તેથી જગતની માલબાપ ને એ મને ખીચડીયા વાળીને મને ખોટ લાગી જાય. પૈસાની ઘોર કરે છે ને, આને નવો અવતાર છે. સજાભાઈ આ વેદનામાં ઘોર થાય. જેને જમન જીવને થોડુંક સેટું રહી ગયું હોય ને પછી આ માયા કામ નું આવે. ભલે આનાથી બધું હાલે છે, પણ ક્યારેક આ કામ નું આવે, ક્યારેક દુઆ કામ આવી જાય હો. પણ પોતાની માએ દવાખાનાના પગથી રતન મજા મારા બાપ નાનજી નથુની દેવી. મને હવે તો ડોક્ટરે બાવડા મૂકી દીધા છે. તઈ કીધું હો કે મારા ગોપીડાનું ડોક્ટરે બાવડું મૂક્યું છે. ડોક્ટરે ના પાડી છે ને નાનજી નથુની દેવીએ ના નથી પાડી. જા બાપ, જો મારી જગત માથે જોનું ફૂલ ફરકવા દઉં ને તેથી મને નાનજી નથુની દેવી મને ખોટ લાગી જાય.
જીવાજી જીવી મારો બાપ જીવાજી જીવી અમારા લાલાભાઈ ના ઘરે દીકરો દીધો અને આના મર્યામાંથી બસાવ્યો કે લાવો મારી વસ્તી લાવો મને હકની કમાઈ લાવો પણ હકની કમાઈ દેવા બેઠા ને તઈ કીધું કે મારી અમારો નખવિંતી નો કોણું કોખાને આ બાબુડો એ કે માનતા કરી છે પણ અમારા બધા ભાઈઓ નો કોણું કોખાને કે લાવો લાવો મારા બસ લાવો ભાવથી મને તાંદડિયાની ભાજી આપો જો ખાઈને ખમાની ન કરું ને તેથી જગતમાં મને પાવાની દેવી મને ખોટ તારું સોગળ્યું તારી વેલા આવી લે કાસ્ટમાં કઈક જમવાનો સમય આવી ગયો લાય લાય મારા બાબુડા તારી મારી વાત હું છે પરટાનો બગદરીઓ ભાથો ભીડ છે ને હમણાં એને પઢિયા ના ભરશે બગદરીઓ ભાથો ભીડ છે ને એને ભટક્યું મારા બાપાએ નાનજી મથુની મારા હારેલ ના સાસી મારા બાપા નાનજી મથુની સાગર નો ઉભો કરો સાગર નો ઉભો કરો દાદા જીકલાની વસતી માયા મેલતી નહીં નાનજી ને ફૂલી દિલ મર બાપ જીવાઈ દીવી કામડી લેજો લગ બેઠી તને સેના ઓળતા આવે છે આવા છોકરીએ તને રોકાવાય થોડું કે મારા બાબુડા આ જગ્યામાં શરીર ઢાંકણનો સૂર્ય નો કરી દઉં ને તે મને દાદા શિકાની દેવી મને ખોટ લાગી જાય બા માયા મેલતી એક તારીખ ખમા જોઈ મળી પણ